પાર પોછાડે પલકમાં બાર ન ફેરા ખાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ. ગુરુ બિન સંશય ના મિટે ભલે વાસે ચારો વેદ. સદગુરુ ને શરણે નમો આને માગો પ્રેમ પ્રસાદ. દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજની. સરસ મહારાજે વાત કરી અને વાણી પણ બધી સરસ, વાણીનો દોર પણ ચાલ્યો. સમાગમ સંતનો સુખકારી, લેવું રામનું નામ હૃદય ધારી. નિરાત બાપુ પણ કહે છે, રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી. આદિ અંતને મધ્યમાં બોલે આ વસ્તુ છે હાવ હાચી. આ સદગુરુ મહારાજ સ્થાન બતાવે, આ જ્ઞાન બતાવે. કારણ કે આદિ ને અંતની ખબર નથી, પણ મધ્યમાં શું પડ્યું છે. મધ્યનું જ્ઞાન એટલે વર્તમાનનું જ્ઞાન. ત્યારે કા ભૂતકાળ અને કા ભવિષ્યકાળ, આ બે માં રમે, વર્તમાનમાં કોઈ રહેતું નથી. એટલે કીધું છે ગુરુ વારે તે ગુરુ ઘેર જઈએ, ગુરુ કહે ત્યાં બેસી રહીએ. તો હું ગુરુના ઘરે બેસી રહેવાનું? એવું નથી કીધું. એને એવું કીધું છે ગુરુએ જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાને બેસી રહેજે. એને રેણી જે આપી છે એ રેણીએ રહેજે. ગુરુ વારે ગુરુ ઘેર જઈએ, ગુરુ કે ત્યાં બેસી રહીએ. ગુરુએ આ વાત કરીને ત્યાં બેસી રહેવાનું છે. ગુરુ કહે ત્યાં બેસી રહીએ. સમાગમ સંતનો સુખકારી. સંતનો મહિમા એટલે હું આપણે સમજીએ. સંતોએ મહિમા જે ગાયો છે, સંતોની સંગત મરણે ના મૂકીએ, સુકીએ નહીં 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં માલતું, વિલંબ ના કરશો આવ્યો છે દાવ. આ મનુષ્ય જન્મનો દાવ મળ્યો છે અને ભજન સત્સંગ કરવામાં મોડું કરવા જેવું નથી. કારણ કે આમાંથી ક્યારે પવન નીકળી જવાનું કોઈને ખબર નથી. આ તો ભાડુતી મકાન છે અને ભાડુતી મકાન ગમે ત્યારે ખાલી કરાવે ભાઈ. ભાડું ન ભરે એટલે મકાન ખાલી કરવું પડે. એટલે અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ. જુઓ આ નિંદા કરવાની ગુરુ મહારાજે આપણને છોડાયું છે કે આ કરવાની જરૂર નથી. અને આ જ વસ્તુ માલદેવ ને રૂપાદેવ કે પૂછે છે આ પંથ કોને બતાવ્યો? કર્મ નહીં કરવાનું આવો પંથ તમને બતાવ્યો કોને? આપણે તો બીજું કઈક સમજીએ કે આ ધર્મ કોને સમજાવ્યો એમ. કઈ કર્મ ન થાય એવો માર્ગ બતાવ્યો આપણને કે કર્મમાંથી આપણને છોડાવ્યા, મુક્ત કર્યા છે. એટલે સંતોની સંગત મરણે ના મૂકીએ. સંત નો બહુ મહિમા છે. કારણ કે સંતને ઉપમા કેવી આપી છે, એનો સ્વભાવ કેવો. નિર્મળ નૈણો અમૃત વેણો આપહી સંત સુજાણ. નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. કારણ કે ગુરુ વગર જ્ઞાન થાય એવું નથી. કદાચ આપણને કોઈ મંત્ર આપી દે તો મંત્રોથી જપવાથી સિદ્ધિઓ મળે. ત્યારે ના પાડે છે યોગ કળામાં ઈશ્વર નથી સિદ્ધિ કેરી માય. સિદ્ધિ મળેથી ગર્વ વધે ઘણો. આ તો વાહોલિયાની બધી વાતો છે. કારણ કે સિદ્ધિ એકવાર આવી ગઈ ને, પણ એ સિદ્ધિને બરાબર ન વાપરે ને તો હામી વાંકી થઈને આવે પાછી.
હો આ સિદ્ધિ છે ને એ જ વાંકી થાય. એક મહાત્મા હતા, મહાત્મા, અને ફરતા ફરતા એક દુકાને ગયા. શેઠની દુકાન હતી. મહાત્માને કીધું, મહાત્મા તમારે જમવું છે, પ્રસાદ લેવો છે કે? તો કે હા લઈએ, એમાં શું વાંધો છે? ઓલા શેઠે એક ફોન કર્યો ઘરે કે 2 થાળી તૈયાર કરવાની છે. એ કે સારું. મહાત્માને બેહાડ્યા. પછી બપોરે 12 વાગ્યા ને એટલે ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા ને 2 થાળી તૈયાર હતી, જમવા બેસાડ્યા, ભાવથી જમાડ્યા. કે આરામ કરવો હોય બાપુ તો તમારું જ ઘર છે, કે આરામ કરીએ. અને જાગ્યા પછી કે હવે છા પાણી બનાવીને છા પાણી પાયા. મહાત્મા ને મોજ આવી ગઈ. હો, મહાત્મા કે મને મોજ આવી છે, મારે તમને સિદ્ધિ આપવી છે. ઓલા શેઠ કે સિદ્ધિ તો મારી પાસે પહેલા મને મળી ગઈ. કે હું વાત કરો, તમારે સંસારી પાસે સિદ્ધિ? એ કે હા, મેં કઈ જોઈ નહીં બાપુ, તમે ન જોઈ? જોવો સિદ્ધિ કોને કહેવાય. આપણે તમે દુકાને આવ્યા એટલે મેં તરત ફોન ઘરે કીધો 2 થાળી તૈયાર કરવાની છે. 2 થાળી તૈયાર થઈ, આપણે 2 આવ્યા થઈ. તો કે હા. પછી ઘરે આપણે 2 જમ્યા, 2 થાળી તૈયાર હતી, આરામ કર્યો, છા પાણી પાયા. અને પછી છા પાણી પાય ને તમે કહો સિદ્ધિ આપી છે, પણ જો આ વાંકી હોય ને તો 2 થાળી તૈયાર ન થાય બાપુ. આ સિદ્ધિ છે. ઓલી સિદ્ધિ ની ખબર નથી, પણ આ સિદ્ધિ જો સિદ્ધિ હોય ને તો કામ થાય એવું છે. જીવનમાં આનંદ કરવા જેવું તો છે. એટલે આ સિદ્ધિ મળી જાય ને તો એટલે સંતો છે ને જ્યાં જ્યાં થાંભલો રોપે છે ને, જ્યાં થાંભલી સીધી હોય ને ત્યાં થાંભલો રોપે, નકર રોપે નહીં. કારણ કે 5 જણા રાતમાં લઈને જવા હોય, મોઢા બગડતા હોય તો ઈ કઈ સિદ્ધિ મળે નહીં, અને એમાં કલ્યાણ પણ થાય નહીં. આ સિદ્ધિ છે. એટલે આવું જ્ઞાન સાથે ગંભત. એક સંઘ નીકળ્યો, સંઘ. અને ગામમાં સંઘ નીકળ્યો. કે દાદા કે મારી કાશીમાં હાલો ને, કાશી, દ્વારકા, મથુરા, ગોકુળ ને આપણે સંઘ જાય છે, તો તમે આવો અમારે અરે મજા આવે. તો કે પણ મારે જાત્રા કરવા નથી આવવું. નહીં નહીં તમે આવો. ઈ કે જો તમારા સસરા છે ને એનું નામ મથુર છે, મારું નામ કાશી, મારા છોકરાનું નામ ગોકુળ, અને દાદાનું નામ મથુર છે. કાશી ને મથુરા બધા તીરથ મારે ઘરે છે, મારે ક્યાં જવું હવે જાત્રા એ? એટલે કે કાશી મથુરા તું તીરથ જાવે, કોટીક વાર ગંગાજીમાં નાવે, તોય હરી તારે હાથ નો આવે, ગુરુ વિના તને કોણ છોડાવે? કારણ કે આ તો ગુરુ મહારાજની શાન મળે ને ત્યારે સમજાય એવું છે. એટલે મંગળવારે મનને સમજાવો, મનને સમજાવીને ગુરુ ઘરે લાવો. ક્યાં કર્મ વ્રત નહીં, હવે મારે કાંઈ કર્મ ક્રિયા કરવાની નહીં. અને જ્યાં બેહે ત્યાં આનંદ. તો આનંદ ક્યારે આવે? સમજાય ને તો જ આનંદ આવે, નકર આનંદ આવે નહીં. બાકી તો ઉપરથી વયું જાય. હો, ઉપરથી વયું જાય. એટલે આપણને ગુરુ મહારાજે સમજણના ઘરે બેહાડ્યા છે. અને જો જીવનમાંથી સમજણ વાઈ જાય ને તો જોયા જેવી થાય. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય જી. કારણ કે સમજણ જીવનમાંથી વહી જાય ને એટલે ગામ આખા ખબર પડી જાય. હો, એક ગામ હતું, આખું ગામ એને મૂર્ખ કે મૂર્ખ. હવે આખું ગામ મૂર્ખ કે ને એટલે ઓલો ભાઈ કંટાળી ગયો કે આખું ગામ મૂર્ખ્યો કે છે ને આ ગામમાં ન રહેવાય. આના કરતા ગામ મૂકીને 10 ગામ આખો વયો જાવ ને તો ત્યાં ક્યાં કોઈને ખબર છે, અને આનંદથી જીવન જીવશો.
3 વાગ્યાનો રાતે હાલતો થઈ ગયો, 100 વાગે પાણી શેરડે પાણી પીવા ગયો, એટલે નળ હોય ને ત્યાં બેનું પાણી ભરવા આવતું હતું, નળ ચાલુ કરી અને પાણી ખોબો વળીને પીવા મળ્યો, પછી આમાં માથું હલાવે, બસ બસ એમ. ઓલી બેન કે મૂર્ખ્યા નળ બંધ કર, એ કે આયા ખબર પડી ગઈ હું મૂર્ખ છું. એમ મૂર્ખ છે ને એ ખબર પડે, કારણ કે સેના ઉપરથી ખબર પડે, લક્ષણ ઉપરથી. હા, આપણે અહીંયા હું કામ આવ્યા છીએ? સત સમાગમ શા માટે કરવાનો છે? આપણા લક્ષણો સુધારવાના છે. હા, 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખન ન બદલે લાખા, કારણ કે લખણ બદલાવાના છે. હો, 12 મહિને વૃક્ષ હોય ને એ પાંદડા બદલી નાખે છે, એ પાંદડા એટલે શાખા એટલે પાંદડા બદલી નાખે. પાનખર ઋતુ આવે ને ઓલા ખરી જાય, નવા આવી જાય. પણ આખી જિંદગી સત્સંગ કર્યો હોય ને જો આ સુધારો આપણામાં ન આવે ને તો હજી આપણે ગોતવાની, આપણી ભૂલ ગોતવાની છે કે આપણે ક્યાં હજી ભૂલા પડીએ છીએ. કારણ કે પોતે નિરાત બાપુ કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને બોલો સિદ્ધ બને તો આ ભવ વિશે નથી નામ સમોવડ સાર. કારણ કે સાર છે ને એ એક નામ છે, અને નામ આખા જગતમાં વ્યાપક પડેલું છે. આ નામ સદગુરુની શાન હોય તો ખબર પડે કે આ નામ ક્યાં પડ્યું છે. આ નામ પડ્યું છે ધરતીને ધડે, એ કોઈને ન જડે, અને જો જડી જાય ને તો એને ધજાન શ્રીફળ સડે. આ નામ જ્યાં પડ્યું છે ત્યાંથી ગોતી લેવાનું છે. કારણ કે આ નામને આપણે તો આપણા નામને વળગી પડ્યા છે, પણ આપણું નામ છે એ તો ઘાટના નામ છે. હો, આ નામ તો 402 પેઢીએ 2-4 પેઢીએ ભૂલાઈ જવાનું છે, પણ ઓલું નામ એવું છે, અજર અમર વસ્તુ છે. એ વસ્તુ જો આપણને જરી જાય તો આ પ્યાલો છે ને અગમ પંથ ઓળખાવી દેવો છે. પણ આ પંથે જવા માટે અગમ પંથ એવો, આમાં ભણેલા ભૂલી જાય, ભણેલા ભૂલી જાય, આમાં જ્ઞાનીઓ ગોથા ખાય. અગમ પંથ એવો ભણેલા ભૂલી જાય. ઠૂઠો વગાડે તાલ તંબુરો, માંદો સુણી મલકાય. ઓ, ઠૂઠો વગાડે તાલ તંબુરો, માંદો સુણી મલકાય. જુઓ જીવતાને મારી નાખે ને મડા હજીવન થાય. અગમ પંથ એવો, આમાં ભણેલા ભૂલી જાય. અમે ભણ્યા છીએ તો અમને ખબર પડી જાય એવું નથી. આમાં તો ભણેલા ભૂલી જાય, અજ્ઞાની અથડાય. પણ જેમ છે એમ સદગુરુ મહારાજની શાન મળી છે, અને એ શાનમાં જો ભાન થઈ જાય, પણ એટલે કીધું સુણજો શાન ભાન કાનથી, બરાબર ધ્યાન રાખીને કાનથી સમજાય ને તો એ શબ્દ સીધો સદગુરુ મહારાજના મુખેથી નીકળેલો શબ્દ શ્રવણે રેડ્યો અને રુધિરે ઠેરાઈ જાય તો કામ થાય એવું છે. એક શેર હતું ને, એમાં એક પૂતળી વાળો, હા પૂતળી વાળો બરાબર, પૂતળી વાળો છોક હતો ત્યાં બેઠો. 4 ભલે રહી, 4 પૂતળી હાલો રે ભાઈ. આ પૂતળી વાળો છે ને ખૂણે બેઠો વેચવા માટે. 3 પૂતળી, 4 પૂતળી એક હરખી, હો રંગે રૂપે એમ એક હરખી. અને ભાવ પૂછે ને તો કે આનો ભાવ એ કે 50 રૂપિયા, બીજી છે એનો કે 100 રૂપિયા, ત્રીજી પૂતળીનો ભાવ એ કે 500 રૂપિયા. એ કે કલર બલર બધું હરખું, બધી ઊંચ નીચી બધી એક હરખી, છતાં ભાવમાં કેમ ફેર? ભાઈ આમાં શું ફેર છે તો મને બતાવો. તો કે ભાઈ આ પહેલી પૂતળી છે ને એ 50 રૂપિયા વાળી પૂતળી છે, એને અહીંથી દોરો નાખે ને તો આની પર નીકળી જાય સીધો. એમ સદગુરુ મહારાજે શબ્દ આપ્યો ને એ અહીંયા નાખ્યો ને સામે નીકળી ગયો, ઠેરાણો નહીં. આ 50 રૂપિયા વાળી પૂતળી છે. તો કે બીજી પૂતળી 100 વાળી, એમાં શું ફેર? એ કે એને અહીંથી શબ્દ નાખ્યો સદગુરુ મહારાજે, અને હવાના પોરમાં ગુરુ મહારાજે આમ કીધું, ગુરુ મહારાજ આમ કીધું, અહીંથી નીકળી ગયો, બકી ગયો. આ 100 રૂપિયા વાળી પૂતળી
અને ત્રીજી પૂતળી 500 વાળી છે ને કે એમાં શું ફેર છે? કે અહીંથી શબ્દ આપ્યો ને સીધો આર પાર હૃદયમાં ઉતરી ગયો. એમ સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો હાચો, પણ હૃદય ઠેરાણો હોય ને તો કામ થઈ જાય એવું છે. આ સમજણ ઈ લેવાની છે. આ સમજણ જો જીવનમાં આવી જાય તો આનંદ આનંદ થઈ જાય એવું છે. એટલે સંતોની સંગત મરણે ના મૂકીએ, લઈએ 4 દિવસનો લાવ. તો 4 દિવસ કયા છે? પહેલો દિવસ એ છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, અને મનુષ્ય જન્મ મળ્યો ને એ આપણો અહોભાગ્ય છે. એમાંય ભારત દેશમાં મળ્યો, એમાંય ગુજરાતમાં મળ્યો. હા, જે સંતોની ભૂમિ, ભારતની ભૂમિ છે, દેવોની ભૂમિ. કઈક સંતો પાક્યા હિન્દુસ્તાનમાં, મારી સોરઠની ધરતીને બિરદાવે સંતો ભક્તો હિન્દુસ્તાનમાં. આ સંત ભક્તોની ભૂમિ છે. અને આયા યુપીના, બિહારના, બીજા ત્રીજા આવીને આયા સંત બની જાય છે. ના હું કરીને ખબર નથી આપણને. આ સંતની ભૂમિમાં આયા ટુકડો મળે, એ બાજુ જો કોઈ પાણી પાય એમ નથી. આ દયા જેવી વાત નથી. અને આપણે જે માર્ગ લીધો છે ને એ દયાનો છે. दया से धर्म नु मूल से, दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया ने छोड़िए जब तक घट में प्राण, ज्या हुदी आ देह में प्राण से त्या हुदी नो आपणे गुरु शरणे जाई अने सांगो पांग प्रतिज्ञा लीधी छे। अने आ प्रतिज्ञा लीधी छे ने ए प्रतिज्ञा में जो बराबर आपणे रही ने तो आ जीवन धन्य धन्य बनी जाए। संतों ने आपणे एमना नथी संभाळता, कारण के एने आमाथी पसार थया छे, आमाथी पसार थया छे એટલે એનું ગુણગાન ગાય છે। એટલે કીધું માટે મન રાખો સંતોમાં માલતું, વિલંબ ના કરશો આવ્યો છે દાવ। હો દાવ આવ્યો છે આપણને કે આ સત્સંગની અંદર જાવું એ આપણી ફરજ છે। ફરજ છે, ફરજિયાત નથી પણ ફરજ છે। જો આ જ્ઞાનને દીપાવવું હશે તો સતત એમાં આપણો અભ્યાસ જોશે। અને અભ્યાસ નહીં હોય ને તો ઓલા છોકરા નિહાળેથી આવે અને સીધું દફતર નાખી દે માળિયામાં વહી જાય બેટ દડે રમવા। અત્યારે તો એવું જ છે, આ બેટ દડો સીધો લઈ લે, લેશન થતું નથી। એમ લેશન ઘટે છે, આપણો અભ્યાસ ઘટે છે। કારણ કે સંતો છે ને પરોપકારી છે, પરમાર્થી છે, એને કાંઈ જોતું નથી। છતાંય જો આમાંથી કોઈ જીવ જાગી જાય ને તો એના જીવનનું કલ્યાણ થઈ જાય, એના જીવનનું કલ્યાણ થઈ જાય, આવી એની ભાવના છે। એટલે કે છે હંસા નેણા ઠરે નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે। હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત છે। હંસા બ્રહ્મ રૂપ ભાવે બ્રહ્માંડમાં, જેની વૃત્તિ અખંડ બ્રહ્મ આકાર, કારણ કે આકાર બધા બ્રહ્મના જ છે। આમાંથી બ્રહ્મ નીકળી ગયો પૂતળા પડે હેઠા, આ પૂતળું એકે રહે ને બ્રહ્મ આની અંદર હાલી જ રહ્યો છે, ઠહો ઠહ ભર્યો છે, પણ આમાંથી જો નીકળી ગયો તો પૂતળું એકે રહે નહીં। એ બ્રહ્મના આધારે આ બોલાય, નહીતર બોલાય નહીં। સંતોએ અનુભવ કરી કરીને કીધું છે, બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે। અજ્ઞાની ને આંધળા એને આઘારીને ગોતે, વસ્તુ ખોવાની પોતાના ઘરમાં ગોતે છેટે છેટે। તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું છે ને ગોતે નહીં છેટે છેટે છેટે। કામ વાસના બહુ ફેલાવે નજર ના રાખે નેઠે, કારણ કે નજરનો ખેલ છે, નજરનો પ્યાલો છે। સંતો છે ને જેના ઉપર દ્રષ્ટિ ફેંકે તો એનું કલ્યાણ થઈ જાય, કારણ કે એની ભાવના એવી હોય, એની દ્રષ્ટિમાં એવા કેને ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં જગમગ જ્યોતિ છે, એની આંખોના નૂરનો સમકારો। આ સમકારાને દુનિયા હું જાણે, આ સમકારાને દુનિયા હું જાણે, પણ ક્યારે દિલ દઈને બન્યો દીવાનો, આ દીવાનાને દુનિયા હું જાણે। જેને પોતાનું સર્વસ્વ હોમી દીધું છે
એને દુનિયાને ખબર નથી. એને તો એમ જ લાગે કે આ બધા પકડીને બેઠા છે, પણ આ પકડવાનું એટલે મનથી છોડવાનું છે. કારણ કે મનની અંદર જે કઈ છે એ કોઈનું બોરું મનમાં બોરું બોલે તો બીજાને ખબર નથી પડતી, પણ પોતાને જ ખબર છે કે મેં આના વિશે દુર્ભાવ કર્યો, ખોટી ભાવના કરી છે. એ પોતાને ખબર છે, એ જાણે છે. એટલે જાણે છે તો કર્મમાં બંધાય છે. આપણને કર્મમાંથી છોડાવ્યા છે. કર્મ શુભાશુભ કરવાનું કીધું છે અને અશુભ કર્મ છોડાવી દીધું છે. એટલે કીધું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેનર જેહી કર્મ કરે વોહી ફળ શાખા. જેવું કર્મ કરીએ એવું જ ફળ મળવાનું છે. આપણને કોઈ દુઃખી ન કરી શકે, કોઈ સુખી ન કરી શકે. સુખ અને દુઃખ એ તો આપણા મનનું કારણ છે. કારણ કે મનમાં આપણે એમ કહીએ કે સુખી છીએ તો સુખી છે, અને મનથી માની દુઃખી છીએ તો સંકલ્પ વિકલ્પ કરવા વાળું આપણું મન છે. હો તો શુભાશુભ સંકલ્પ કરવા સુખી થવાનું હોય તો આ માર્ગ એક છે સાવી. હો આમાંથી કઈ ગયા જીતીને કઈ ગયા હારી. આ સુખ દુઃખ ની સાવી આ એક આપણું મન છે, અને મન છે ને એ આમાં ધણી થઈને બેહી ગયું છે ને, એટલે બીજાને આવવા દેતું નથી. એટલે ગુરુ શરણે જવું પડે ને. ગુરુ મહારાજ સમજાવે કે તારો લબાસો બધો મૂકી દે એક બાજુ અને આવી જા મેદાનમાં. હો આ તો મર્દોના ખેલ છે, મેદાનમાં એને કળી શકે નહીં કોઈ. જ્યાં જોવું ત્યાં નર જીવતા, મન મરેલા મળે નહીં કોઈ. આવા મન મળે તો મોજો માણીએ. એવી સોપાટો માંડી મેં તો શૂન્યમાં, એને સાખી શકે નહીં કોઈ. કારણ કે આ તો મેદાનનો મોરસો છે. ગંગામાનું ભજન આવે છે, મોરસો માંડ્યો મેં તો મેદાનમાં. અને આ પ્યાલો આવ્યો છે, તત્કાળ પીવો હોય તો પી લેજો પાનભાઈ, નકર હવે આ સમય થઈ ગયો છે આ દેહને વિદાય થવા માટેનો. ફરીને આ પ્યાલો આવશે નહીં. એમાં ગુરુ મહારાજે આપણને જ્યારે પ્યાલો પાયો ને ત્યારે કીધું કે આ સાકાર દેહમાં આ નિરાકારનું જ્ઞાન ઉતારવું એ સત્તા કોની છે? આપણે હા પાડી છે કે અમારી સત્તા છે, અને સત્તા પ્રમાણે પાછું આપણી રહેણી બનાવવાની છે. રહેણી વગર એ જ્ઞાન ઉતરે નહીં. નકર તો પછી ઓલાની ઘોડે કરાર થાય, પ્રજાપતિના ઘોડે થાય. ઉભરો આવી જાય ઘડીકમાં, 400 મહિના દેખાય અને પછી દેખાતા બંધ થઈ જાય. પણ આપણે પટ્ટા લખાયા છે. ગુરુ ગાદીએ ગયા ને પટ્ટો લખાયો ધણીની હાજુરમાં, દે હતા કે ના હું હવે બીજું આમાં ન આવે. પટ્ટા લખાયા ધણીની હજુરમાં, ખરા ખરીના ખેલ ખેલે, કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે. આ જો અજર અમર પ્યાલો ભર ભર પીવે. અજર જે અમર છે જરી જાય ને તો આદિ અનાદિનું જ્ઞાન થઈ જાય. તઈને લોકનું આગળનું. કારણ કે દિવાજ પંડિતને આ વસ્તુ કેદી પ્રાપ્ત થઈ હોય, એને આ કાંઈ નહોતું, લાઇટ બાઇટ કાંઈ નહોતું, તેથી આ વસ્તુ એને પ્રાપ્ત થઈ હતી. અને એ પ્રમાણે આગમવાણી આપણે એની જોતા એવી છે કે બધું થતું જાય છે. એમ અગમ દેશનું શું છે? અમે વયદ અગમ દેશના આકાશી રોજી ઉતારીએ. હા, તો આ જ્યાં જ્યાં ધર્મની ધજાઓ હાલે છે ને ત્યાં બધે આકાશી રોજી જ હાલે છે. કારણ કે એને ક્યાં ખબર છે આ 2000 આવવાના 5000 આવવાના છે, પણ છતાંય જે રાંધ્યું હોય એમાં પૂરું પાડે તો કોણ પૂરું પાડે છે? આ મન છે ને એ ભૂત છે, ભૂત. આ ભૂત બધું કામ કરે. એક મહાત્મા હતા ને, એટલે એની પાસે એક ખેડૂત ગયા કે બાપુ હાવ કંગાળ છું, પાસે કાંઈ નથી. ઓલી મહાત્મા દયા આવી, મારી પાસે ભૂતની સોટલી છે, તું લઈ જા, હું તને આપું, પણ તારે કામ આપવું પડશે. અરે 200 વીઘા જમીન છે, એ કેટલું કામ કરશે એમ. હારું. ભૂત કે એક શરત છે, જો કામ નહીં આપો તો હું ખાઈ જઈશ, કામ નહીં આપો તો હું ખાઈ જઈશ. એ કે બહુ કામ છે, આપી. ભૂતને કે જા ખેડૂને હારે ના જઈને કે 50 વીઘાનો કપાસ છે ને, જા વીણી આવે.
કલાક 2 કલાક થાય 50,000 નો કપા વીણીને વી આવ્યો, 50 વીઘાનો. ઘડીક વારમાં બાપુને કે મારે સત્સંગમાં જવું છે પણ કામ ઘણું છે, કામ ઘણું છે. એટલે બાપુએ આ ભૂતને સોટલી આપી દીધી, ભૂત કામ કરે. હવે બધું કામ કરી નાખ્યું, હગાવાલા ના કરાવે, કામ ખૂટે ને કે તને ખાઓ. આ તો ન લીધું હોત તો સારું હતું એમ ગુરુ સરને ગયા ને ત્યારે રેડી એવી ઘણા એમ કે હા ક્યાં મેં પકડ્યું, આ ક્યાં મેં પકડ્યું આપો. પણ એટલે ભૂતને કે આ ખેડૂત કે ન લીધું તો મેં સારું હતું. એ તો જાય, કામ ખૂટી ગયું. પાછા બાપુ પાસે ગયા. બાપુ હવે ઓલું ભૂત વાંચ્યું, મેં ભૂલ તો કરી જ નાખી, હવે શું કરવું એમ. તો કે કામ તો ઘડીકમાં કરીને વયું આવે, ઘડીકમાં કરીને વયું આવે. આ બેઠા બેઠા મનને જ્યાં મોકલો ને ત્યાં જાય હો, ઘડીકમાં કામ કરીને વયું આવે. પછી બાપુ કે કામ કર, તારે વંડો છે મોટો જબરો અને થાંભલો મોટો લઈ અને ફળિયા વચ્ચે ખોડી દે. અને ભૂતને કે કામ માગે ને એ કે હવે આ થાંભલે સડ ને ઉતર, મારે બીજું કામ હશે ને તો એ તને બોલાવીશ. ભૂતને ખબર પડી કે આને કોઈ ગુરુ મળી ગયા છે, આને કોઈ ગુરુ મળી ગયા છે કે. એટલે પછી કે ભાઈ હવે મને તું છોડ, તને હું નહીં ખાઉં. એમ આપણે અંદર આ મન ભૂત છે ને આમાં થાંભલે સડ્યાનું ઉતરે કરે છે. પણ જો ઈ ભૂત છે ને એ આપણું મન છે, અને મન છે ને એ આપણું મિત્ર બની જાય તો આપણને સીધો માર્ગ બતાવે. આપણું મન જ આપણને રસ્તો બતાવે અને એનું ઈ જ મન આપણને બધે ભમાવે. અને કીધું મન સમજાવે ઈનર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાત નામ અભયસત સ્વામી તેવ બહુ જળમાં તર્યા. કારણ કે નિરાત મહારાજે કીધું મનને સમજાવવાનું છે, અને આમાં મનથી મોટું કોઈ નથી હો. મન છે ને એ પરમાત્માના પદ સુધી લઈ જાય એવું છે, ઈશ્વરના પદ સુધી લઈ જાય. પણ મન પવન તના બની જાય ને તો, વિટોળો બને તો નો પરમાત્મા સુધી લઈ જાય. કારણ કે મન 2 પ્રકારનું છે. વિટોળો કરે ચડે તો બધું ગામનું કચરું લાવીને પોતામાં ભરે, અને પવન તરમય બની જાય તો હનુમાનજીનું સ્વરૂપ બને. આવું આ મન છે. અને મનને સમજાવવા માટે આપણે સંત સમાગમ કાયમ કરવાનો છે. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ખોલે. તારા હૃદયમાં અણમોલ વસ્તુ ભરી છે, જો અંતર પર ખોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલ વસ્તુ આપણને ગુરુ મહારાજે પ્રાપ્ત કરાવી છે, પણ આપણે ડોક્યું કરતા નથી. કારણ કે હજી આપણે બાહિરમુખ જ હાલી છે, અંતર્મુખ થયા જ નથી. પણ સુખરામ બાપુ કે અંતર પડદા ઉગડે તો હામાં બ્રહ્મ ભળાય, હામાં ભળાય. કારણ કે પછી બ્રહ્મ સ્વરૂપ હંસા બ્રહ્મ સ્વરૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વૃત્તિ અખંડ બ્રહ્મા કાર દુર્લભ એવા સંત છે. કારણ કે સંતનું કાર્ય છે આ. અને સંત બડો પરમારથી, વાકો શીતલ અંગ, તપન બુજાએ ઓર કી દે દે અપનો રંગ. કારણ કે શીતળતા છે ને એ ચંદ્રની પ્રતીક છે. ચંદ્રનું કામ શીતળતા આપવાનું છે, અને શીતળ છે ને ચંદ્ર છે એ આપણું મન છે. ચંદ્ર છે ને એને મનનું સ્વરૂપ આપ્યું છે. તો આપણે શીતળતામાં રહી અને અનુભવ કરવાનો છે. અનુભવ થાય ને ત્યારે જ આપણે આનંદ આવશે. આનંદ ભીતરની વસ્તુ છે, બહારથી મળતી નથી. એટલે અનુભવ પામવાનો છે. જ્ઞાન તો આપણે ગુરુ મહારાજે કીધું ને, સત્સંગ જીવનમાં એક જ વાર કરવો પડે, પછી તો સમાગમ કરવો પડે. એટલે સમાગમ સંતનો સુખકારી છે. બીજો જન્મ આપણને મનુષ્ય જન્મ મળ્યો પછી માતા પિતાએ આપણું લગ્ન કરાવી દીધું, એ દિવસ પણ આપણો સુખકારી થઈ ગયો. ત્રીજો દિવસ કોઈ બ્રહ્મદર્શી, બ્રહ્મશ્રોત્રી, તત્વદર્શી એક આવા ગુરુ આપણને મળી ગયા તો એ પણ આપણો દિવસ સુધરી ગયો.
હવે તો માત્ર ચોથો દિવસ છે ને એને સુધારવાનો છે અને એ ચોથો દિવસ છે એ છે મૃત્યુ પહેલા આ છેડો સુધારવાનો છે, નહીતર પાંખડીનો વળ છેડે હશે. અંત સમયે જ્યારે આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન, આરે સમય મુખે તુલસી દેજો દેજો યમના પાન, સમય મારો સાધજે વાલા કરું તને કાલાવાલા. કાલાવાલા ભગવાનને એટલે કરવા પડે, ગુરુને કરવા પડે. પ્રભુ અંત સમયે છે ને કાંઈ ભાન ન હોય તો હારે હામાં ઉભા રહેજો. આવું નિર્મળ થાય અને ગુરુને કાલાવાલા કરવાના છે. એટલે ગુરુ આપણે ભેગા છે, કાંઈ બહારથી આવવાના નથી. પણ એ વખતે આપણી સુરતા છે ને, જે આપણને ગુરુ મહારાજે શાન કરી છે ને એ શાનમાં રહી જાય તો અંત મતાસો ગતા. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે, જેને જેને સમજાય એને સૌભાગ્ય છે. સદગુરુ મહારાજ